નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબત સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. મહેસાણામાં સ્થાનિક ચૂંટણી સવારે 7 થી 11 વાગ્યા સુધી. તાલુકા પંચાયતમાં 29.75%, નગરપાલિકામાં 18.84% મતદાન. યુવા મતદાર યાના પટેલે પ્રથમવાર મતદાન આપી કરી અપીલ. સમાચાર વિગતવાર મહેસાણા તારીખ 26/4/2026ના રોજ યોજાયેલી મહેસાણા જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સવારે 7 થી 11 વાગ્યા સુધીમાં તાલુકા પંચાયતમાં 29.75%, જ્યારે 6 નગરપાલિકાઓમાં 18.84% મતદાન નોંધાયું છે. નગરપાલિકા કક્ષાએ સૌથી વધુ મતદાન બેચરાજી ખેરાલુમાં 36.57% અને સૌથી ઓછું ઉનામાં 8.86% નોંધાયું હતું. વિસનગરમાં 25.21%, વિજાપુરમાં 26.77%, કડીમાં 20.90% અને વડનગરમાં 34.89% મતદાન નોંધાયું છે. નગરપાલિકાઓના કુલ 1,83,270 મતદારોમાંથી 11 વાગ્યા સુધીમાં 34,519 મતદારો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 18,559 પુરુષ અને 15,960 મહિલાઓ મતદારોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની ચૂંટણીની વાત કરીએ તો જિલ્લામાં કુલ 11,30,277 મતદારોમાંથી 3,36,268 મતદારોએ સવારે 11 વાગ્યા સુધીમાં મતદાન કર્યું હતું. તાલુકાવાર સૌથી વધુ મતદાન સતલાસણામાં 34.22% અને કડીમાં 32.88% નોંધાયું હતું, જ્યારે જોટાણામાં 30.74%, બેચરાજીમાં 30.35% અને વિસનગરમાં 29.79%, મહેસાણામાં 29.20%, ઉનામાં 28.67%, વિજાપુરમાં 27.81%, વડનગરમાં 27.13% અને સૌથી ઓછું બેચરાજીમાં 26.79% મતદાન નોંધાયું હતું. પુરુષ મતદારોની સરેરાશ ટકાવારી 32.96%, જ્યારે મહિલા મતદારોની 26.25% રહી હતી. દરમિયાન મહેસાણાના યાના સેવંતીભાઈ પટેલે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. પ્રથમવાર મતદાન કર્યાની ખુશી વ્યક્ત કરતા યાના પટેલે જણાવ્યું કે આજે મેં પ્રથમવાર મતદાન કર્યું છે, જેનું મને ખૂબ જ ઉત્સાહ છે. દરેક મતદારે પોતાના મતદાન મથકે જઈને મતદાન કરવું જરૂરી છે અને લોકશાહીના પર્વમાં દરેકે પોતાની ભાગીદારી નોંધાવવી જોઈએ. યાના પટેલે જિલ્લાના તમામ મતદારોને લોકશાહીને મજબૂત બનાવવા અચૂક મતદાન કરવા હાર્દિક અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મારું નામ ફેરી ચૌધરી છે. મેં ફર્સ્ટ ટાઈમ વોટ આપ્યો છે, તો મેં આ વોટ આપીને મને બહુ સારું લાગ્યું. તો આ લોકશાહી પર્વની ઉજવણીમાં બધાએ ભાગ લેવો જોઈએ દેશના જાગૃત નાગરિક તરીકે. મારું નામ પટેલ યાના સેવંતીભાઈ છે. હું પહેલીવાર મતદાન કરવા આવી છું અહીંયા. તો બધાએ પોતાનો મત ફરજિયાત આપવો એ આપણો હક છે. તો બધાને વિનંતી છે કે પોતાનો મત આપવા પોતપોતાની બૂથ પર જાય. હું આજે ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા આવી હતી, તો મને ઉત્સાહ હતો કે હું ફર્સ્ટ ટાઈમ મતદાન કરવા આવી છું, તો મને ઉત્સાહ હતો એમ તમારે બી ઉત્સાહ રાખીને બધાને મતદાન કરવા જવું જોઈએ.